નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ વડોદરાના મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ શનિવારે શહેરના ઐતિહાસિક કાલાઘોડા પાસે આવેલા પંચમુખી હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। હનુમાન દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। શ્રાવણ મહિનાના પ્રથમ શનિવારે વડોદરા શહેરના ઐતિહાસિક કાલાઘોડા નજીક આવેલા પંચમુખી હનુમાન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। શ્રાવણ મહિનો શરૂ થતાં જ સમગ્ર દેશમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વિવિધ મંદિરોમાં ભક્તો ભગવાનના દર્શન માટે પહોંચી રહ્યા છે। ખાસ કરીને શ્રાવણ મહિનાના પ્રથમ શનિવારે હનુમાન દાદાના દર્શનનું મહત્વ હોવાથી પંચમુખી હનુમાન મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ભક્તોએ હનુમાન દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને પરિવારની સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તિ અને જય શ્રી રામના જયઘોષ સાથે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો। આ વિશ્વામિત્રી કાંઠે આવેલ શ્રી પંચમુખી હનુમાનજીનું જે મંદિર એ ગાયકવાડ સંચાલિત ટ્રસ્ટનું છે અને આજે લગભગ 250-300 વર્ષ પહેલાંનું આ જૂનું મંદિર અને પ્રચલિત મંદિર છે। એ ઘણા ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને ભગવાન એમનું દુઃખ નિવારણ કરે છે। દર અમાસે લોકો દોરો ધાગો લીંબુ મરચાં પણ લઈ જાય અને હવે તો શ્રાવણ માસ આરંભ થયો છે। આજે પહેલો શનિવાર છે અને શનિવાર શ્રાવણ મહિનાનો મહિમા એટલે શિવજીનો અને હનુમાનજી માટે જ હોય છે। એટલે આની આરાધના જે લોકો આવે છે કરે છે એમના દુઃખ ભગવાન નિવારણ કરે છે એવો આ શ્રાવણ મહિનાનો મહિમા છે। અને અહીંયા દર શનિવારે સુંદરકાંડનો પાઠ તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવેલું છે અને દર્શનાર્થે ઘણા ભક્તો શ્રીકાંત મહારાજ।